નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કુંભાર ભગત સાથે બનેલી એક ઘટના વિશે। આપા ગોરખાના પરચાની વાત। કુંભાર ભગત મેપાનું વેણ બરાબર ફળ્યું છે। જાદરાનો એક દીકરો પારકા છોકરાને જીવ આપી નાનપણમાં સ્મશાને ચાલ્યો ગયો, પણ તેને બદલે ઈશ્વરે માકબાઈને પેટે એક પુણ્યાત્માને અવતાર્યો। એનું નામ ગોરખો પાડ્યું। ગોરખો તો પ્રભુને ઘેરથી જ જાણે ભેખ પહેરીને જ આવ્યો હતો। સંસારની રજ એને ચડતી જ નહોતી। બાપના ભગવાને એણે સવાયા શોભાવ્યા માંડ્યા। ગોરખાના બોલ બરછી સરખા સોંસરા ચાલવા લાગ્યા। બાપની ગાદી થાનમાં જ હતી, તેના ઉપર ગોરખા ભગતના આસન મંડાયા। ભગતનું થાનક ગામની બહાર હતું। એક દિવસ સવારે એક ટેલીઓએ આવીને ખબર દીધા કે બાપુ, થાનને પાલટ્યું। થાન પાલટ્યું? ક્યારે? રાતમાં। કોણે? લખતર દરબારે। તે કઈ ધર ઢીંગાણું ન સંભળાણું, કઈ ઝાટકા ન બોલ્યા ને થાન બદલાણું? ભગત, કરપડા દરબારની તો દેહ પડી। કુંવર નાજા કરપડાને લઈને બાઈ ખૂણો મેલાવા ગયા ને વાંસેથી ગામ નગણિયાતું દેખાતી લખતરના ઝાલા બતાવી બેઠા। આમાં કોની પાસે જઈને દાદ ફરિયાદ કરવી? ભગતનો જીવ આવો અન્યાય સાંભળીને કોચવાયો। થોડા દિવસ થયા, ત્યાં વિધવાબાઈ જુવાન કુંવર નાજા કરપડાને તેડીને થાનકમાં આવી। બાઈએ આપા ગોરખા પાસે બોર જેવડા પાણી પાડ્યા, પણ નાજો કરપડો બોલ્યો કે હવે થયું, લખતરને આપણથી શે પોગાય? સૂરજ સામે ધૂળ ઉડાડવી છે ને? બોલમાં બાપ નાજા, બોલમાં। ભગતે કહ્યું, જા બાપ, આલે નાળિયેર, ઠાકર તને થાન પાછું દેશ। ગોવધન સાંજે ગામમાં આવે ત્યારે તારા માણસો તેડીને આવજે। જેટલા શિંગડા એટલા બક્તરિયા થાશે। ઠાકરને ઘેરથી કટક ઉતરશે। મુંજા સિદ્ધ, અનિયા કાંઈ ઠાકર સાંખે નહીં, થાન બદલાણું। લખતરનો નેજો નીચે પછાડી નાજા કરપડાએ પોતાના બાપની આણ વર્તાવી। ઉલ્લાસમાં એણે એક વાડી ગોરખા ભગતની જગ્યામાં અર્પણ કરી। એક દિવસ ભાદરવો મહિનો ચાલે છે। નાજો કરપડો ઘોડે ચડીને સીમ જોવા નીકળ્યો। આખી સીમના વાડી ખેતર જોઈને પાછો વળ્યો। એમાં એક વાડી દેખીને એણે ઘોડી રોકી। મીટ મંડાય, ધોકા જેવડા જુવારના ડુંડા હિંચકે છે અને ઊંટ ઓરાઈ જાય એવે ઊંચે સાંઠે ઝાર ઊભી છે। દિલમાં થયું કે આ શું કહું? આખી સીમમાં આ એક જ કટકો કાંસોને માંડ્યો। આ કોની વાડી બાપુ? જગ્યાની ક્યાંથી? આપણે અર્પણ કરેલી છે। અરે ગોલકીના, આવી કંચન જેવી જમીન સાધુડો ખાશે? આંખ ફાટી ગઈ। પરબારી ઘોડી આપા ગોરખાની જગ્યામાં હાંકી। પરબારા ભગતને જઈને કહ્યું કે એલા એ ભણે કોપીન, ભાગુ જા અહીંથી, વાડી બાડીને મળે, ખબરદાર જો ડુંડાને હાથ અડાડ્યો છે તો। સાધુડા બધા કળકળવા લાગ્યા, પણ ભગત તો મોં મલકાવીને ઠાવકી મીઠી વાણીમાં એટલું જ બોલ્યા કે હશે બાપ, જમીન તો એના બાપની છે ને, એની છે ને, એ લઈ લે છે। આપણને એનો કાંઈ દખ ધોકો હોય? નાજા કરપડા તરફ ફરીને ભગતે કહ્યું, ભલે બાપ, તું તારી જમીનનો ધણી છે, પણ ઓલ્યું નાળિયેર તને દીધું તું એ તો મારું છે, માટે પાછું દઈ મેલ એટલે અમે હાલી નીકળીએ। ભણે લંગોટા, મારું થાન તો શું ગારાનું છે, તે તારા નાળિયેર વગરનું વયું જશે? આ લે તારું નાળિયેર। નાળિયેર પાછું આવ્યું। ઠેઠ જુનાગઢના પાડોશમાં રહેતા ખીમા મૈયા નામના મૈયા વંશના આગેવાનને ઓચિંતું સ્વપ્ન આવ્યું કે ખીમા, ઠાકર તને થાન દે છે। મૈયાની ફોજ થાન માથે ચડી। દેવતહીણ નાજો વગર લડે ભાગ્યો। ગઢ ઠેકીને ભાગવા જાય ત્યાં તે કાછડી કાંગરે ભરાઈ ગઈ। નવસ્ત્રી હાલતમાં નાજો કોઈ ઝાડની ઓથે બેઠો હતો। એવા ખબર જગ્યામાં ભગતને પડતા જ તત્કાળ પોતે
લુગડાની ગાંસડી માથા પર ઉપાડીને ચાલ્યા. નગ્ન નાજાને લુગડા પહેરાવીને કહ્યું, બાપ નાજા, અભિમાન કોઈના નથી રહ્યા અને નિરપરાધીનના નિશાપા લીધે સારાવાટ ન હોય. સીમમાંથી ઘા નાખતા ગોવાળો જગ્યામાં આવ્યા. આવીને ભગત પાસે કહ્યું કે બાપા, જગ્યાનું ધણ વાળી ગયા. કોણ બાપ? મોરબી દરબારના માણસ. કાંઈ વાંધો નહીં ભાઈ, આયડું આપણે તો વાંસે વાછરું દઈ મેલો, નકર માતાજીનું કામધેનું દવાશે. એમ કહીને એણે વાછરું પણ પાછળ મોકલી દીધા. એક લોકો આવી વાતો કરે છે. બીજો દિવસ થતા મોરબીથી માલ પાછો આવ્યો. ચોરનારાઓએ ચેતી ગયા કે ભગતનો જીવ કોચવાશે તો ઉલટ પાલટ કરી નાખશે, પરંતુ એક ગાય ન આવી. ભીમા રબારી ધ્રુસકા મેલીને રોવા લાગ્યો કે બાપો, મારી ગોરહર ગા રહી ગઈ, મારી ગોરહર વગર હું નહીં જીવું. ગોરખાએ મોરબી ઠાકોરને સંદેશો કહેવરાવ્યા છે. ગા વગર આયડું ઝૂરે છે. ગોવાળ અને ઢોરની પ્રીતિનો વિચાર કરો દરબાર, તમને બીજી ધણીઓય ગા મળશી રહેશે. અમારી ગોરહરને પાછી દે મેલજો. મોરબીને ઠાકોર ન માન્યો. ફરી ગોરકે કહેરાયું, દરબારને કહો કે ગોરહરના દૂધ નહીં જરે બાપ. તોય દરબારને ડાપણ ન આવ્યું. થાનમાં બેઠા બેઠા હોકો પીતા રાયકાને ભગતે પૂછ્યું કે ભીમડા, તારા હાથમાં એ શું છે? બાપ, હોકાનીની છે બાપુ, એનું બીજું નામ શું? નાળ્યા બાપ, ઈ નાળ બંદૂક તોપની નાળ જેવી. કર એને મોરબીના ગઢ સામી, લાંબી ને માર ફૂંક. ભીમડાએ પહેલી ફૂંક દીધી અને ભગત બોલ્યા કે શાબાશ, મોરબીનો ગઢ તૂટ્યો. હા, ફૂંક ફરીને. વાહ, એ ઘોડાહારના ભૂકા, બસ એક ઓર ઉડ્યો. એ દંતકથાનું એક ગીત છે. ખરો કાળ જમજાળ ગોરખો, ખીજીઓ માલ ગોરખ તણો, ન થાય મીઠો. ગજબની ચોટ જાદર તણો, ગોરખો દેવાતણ આકરો નતો દીઠો. કમતિયા કેસરા એમ, એક જાડા કહે ફૂલ ઘોડે ચડ્યો, હૈયા ફૂટ્યો. ઘોડાર્યું બાળ્યાને કુંવર ઉડવ્યો, રાજ બોળી દિયો. બે જળું રૂઠ્યો, પરગણું બધું નડેડાટ ઉજળ પડ્યું. કોપીઓ માળિયા સરે મટે ક્યાંથો, મોરબી સરે ખૂટામણનો મટે, મોરબી ફૂટતી ફરે માથો. તોળા કડોળા તણી આવે ને કરી આળ, મોરબીને સર મહારાજ. ગજબ ઉતાર્યો તે ગોરખા. લેખક છે રાષ્ટ્રીય સાર ઝવેરચંદ મેઘાણી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો અને તમારા બધા જ મિત્રોને આ શેર કરજો. મળીએ આવી જ ઘટનાઓ વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.